હેલો એવરીવન, તો આજે આપણે સરસ મજાનું રસ્તાવાળું સરગવા બટેકાનું શાક, ભરેલા મરચાં અને ખીચડી બનાવવાની છે। તો આ સરસ મજાની કાઠિયાવાડી રેસીપી તમે એન્ડ સુધી જરૂરથી જોજો। આ કાઠિયાવાડી રેસીપી એકદમ સરળ છે અને આ રેસીપીથી આ ખાવાનું તો ખૂબ જ સરસ બને છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો અહીં મેં સરગવા બટેકાને આ રીતે ઊભા શેપમાં સુધારી લીધા છે અને ત્યાર પછી તેને પાણીમાં સરસ મજાના સાફ કરી લીધા છે। આ શેપમાં સુધારવાથી સરગવા બટેકાનું શાક ખાવામાં પણ સરસ લાગે છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે સરગવા બટેકાને પાણીમાં ધોઈ લેવાના છે। ત્યાર પછી તેને અલગથી એક વાસણમાં લઈ લેવાના છે। હવે શાકના વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી હતી। કઢાઈમાં થોડું તેલ ઉમેરી લેવાનું છે। સરગવા બટેકાનું રસાવાળું શાક બનાવવાનું હોય ત્યારે આપણે તેલ 3 થી 4 પરી જેટલું લઈ લેવાનું છે। ત્યાર પછી ટામેટાં અને લીલા મરચાંને પણ મેં આ રીતે સુધારી લીધા છે। હવે આપણે લસણીયો મસાલો તૈયાર કરવાનો છે। તો લસણીયો મસાલો તૈયાર કરવા માટે મેં લસણ લઈ લીધું છે અને લસણને સરસ મજાનું વાટી લીધું છે। સરગવા બટેકાના શાકમાં લસણ થોડું વધારે જ ઉમેરી લેવાનું છે। હવે લસણમાં મેં લાલ મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું ઉમેરી લીધું છે। બધા જ મસાલા આપણે આપણા સ્વાદ અનુસાર જ ઉમેરી લેવાના છે। આ શાકમાં મેં કોઈ પણ વધારાના મસાલા એડ કર્યા નથી, જે આપણા રેગ્યુલર મસાલા હોય છે તે જ મેં લઈ લીધા છે। હવે બધા જ મસાલાને આપણે આ રીતે લસણ સાથે વાટી લેવાના છે। ત્યાર પછી થોડું પાણી ઉમેરીને મસાલો તૈયાર કરી લેવાનો છે। મસાલામાં આપણે વધારે પડતું પાણી ઉમેરવાનું નથી, માપસર જ ઉમેરી લેવાનું છે। તમે વિડીયોમાં જુઓ છો ફ્રેન્ડ્સ, બસ તે જ રીતે આપણે આ લસણીયો મસાલો તૈયાર કરી લેવાનો છે। હવે આપણું તેલ પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે। તો તેલમાં રાઈ અને જીરું ઉમેરી લેવાનું છે। પહેલાં રાઈ ઉમેરી લેવાની છે। રાઈ તેલમાં સરસ કકડી જાય એટલે આપણે જીરું ઉમેરી લેવાનું છે અને રાઈ જીરું ઉમેરી લીધા પછી આપણે જે લસણીયો મસાલો તૈયાર કર્યો છે તેને તેલમાં ઉમેરી લેવાનો છે। પણ પહેલાં આપણે થોડી હિંગ ઉમેરી લેવાની છે। જ્યારે પણ આપણે કોઈપણ શાકમાં બટેકા ઉમેરતા હોય ત્યારે હિંગ તો અવશ્ય ઉમેરી લેવાની। હવે લસણીયો મસાલો એડ કરી દેવાનો છે અને આ મસાલો એડ કરીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે। હવે તેમાં પાણી ઉમેરી લેવાનું છે। પાણી અહીં મેં અડધા ગ્લાસ જેટલું ઉમેરી લીધું છે। હવે પાણી સાથે આ મસાલાને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાનો છે, જેથી કરી સરસ મજાનો આપણો રસો જાડો થઈ જાય। હવે તેમાં મેં લીલા મરચાં એડ કરી લીધા છે અને ત્યાર પછી આપણે સરગવા બટેકાને ઉમેરી લીધા છે। બટેકાની અહીં મેં છાલ નીકાળી નથી, છાલ સાથે જ આપણે બટેકાને ઉમેરી લેવાના છે। છાલ સાથે બટેકા ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે સરગવા બટેકાને મસાલા સાથે મિક્સ કરી દેવાના છે। 3 થી 4 મિનિટ સુધી આપણે આ જ રીતે તેને શેકાવા દેવાના છે। હવે ત્યાર પછી આપણે શાકમાં જેટલો રસો રાખવો હોય તેટલું પાણી ઉમેરી લેવાનું છે। અહીં મેં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે। સરગવા અને બટેકા આ રીતે પાણીમાં ડૂબી જાય તેટલું આપણે પાણી તેમાં ઉમેરી લેવાનું છે। હવે શાકને ઢાંકી દેવાનું છે અને શાકને આપણે 10 થી 15 મિનિટ સુધી આ રીતે મીડિયમ ગેસમાં શેકાવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા શાકમાં સરસ મજાનો કલર પણ આવી ગયો છે અને આપણું શાક સરસ મજાનું ચડી પણ ગયું છે, એટલે કે તૈયાર થઈ ગયું છે। આ રીતે શાક બનાવવાથી શાકનો ટેસ્ટ પણ સરસ આવશે અને શાક ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો હવે મેં શાકમાં થોડું પાણી ફરીથી એડ કર્યું છે અને ત્યાર પછી શાકને બરાબર હલાવી લીધું છે। હવે ઢાંકીને શાકને 3 થી 4 મિનિટ સુધી શેકાવા દેવાનું છે। ત્યાર પછી જે આપણે ટામેટાં સુધારીને રાખ્યા હતા તેને પણ હવે શાકમાં ઉમેરી લેવાના છે। શાકમાં આ રીતે પાણી થોડું બળી જાય એટલે જ આપણે ટામેટાં એડ કરવાના છે, જેથી કરી ટામેટાની ખટાશ હોય છે તો આપણું શાક બરાબર ચડશે નહીં, તેથી આપણે ટામેટાને પાછળથી એડ કરવાના છે। ટામેટાં ઉમેરી લીધા પછી શાકને બરાબર મિક્સ કરી લેવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી શાકને આ રીતે શેકાવા દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને શાકને 5 થી 6 મિનિટ સુધી આ રીતે ઢાંકીને જ રાખવાનું છે। તો ફ્રેન્ડ્સ,
સરસ મજાનો કલર પણ શાકમાં આવી ગયો છે। શાકને ઢાંકીને રાખવાથી શાકમાં કલર પણ સરસ આવી જાય છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી જાય છે। તો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે, એટલે ભરેલા મરચાં પણ બનાવી લઈએ। તો ભરેલા મરચાં બનાવવા માટે મેં અહીં ચણાના લોટને પહેલાં શેકી લીધો છે। 2 થી 3 ચમચી મેં ચણાનો લોટ લીધો હતો અને તેને ધીમા જ ગેસે મેં શેકી લીધો છે। અને અહીં મેં સરસ મજાના મરચાં લઈ લીધા છે અને મરચાંને આ રીતે પાણીમાં રાખીને ધોઈ લેવાના છે। અને ત્યાર પછી હવે મરચાંને આપણે સુધારી લેવાના છે। સુધારવામાં એટલે કે મરચાંમાં આપણે એક કટ જ આપવાની છે। તો પાણીમાંથી આ રીતે મરચાંને નીકાળી લેવાના છે। ત્યાર પછી હવે આપણે મસાલો તૈયાર કરવાનો છે। તો મેં ચણાનો લોટ જે શેક્યો હતો તેમાં જ મેં રેગ્યુલર મસાલા એડ કરી દીધા છે। લીંબુ અને ખાંડનું પાણી એડ કરી લીધું છે, થોડું તેલ ઉમેરી લીધું છે અને રેગ્યુલર મસાલા આપણા મરચું, ધાણા જીરું, હળદર અને મીઠું જ ઉમેર્યું છે। બીજા કોઈ પણ મેં વધારાના મસાલા તેમાં નથી ઉમેર્યા। હવે બધા જ મસાલાને આપણે ચણાના લોટ સાથે મિક્સ કરી દેવાના છે। તો આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને આ રીતે મરચાંમાં મેં એક જ કટ આપી હતી। હવે મસાલાને આ રીતે મરચાંમાં મિક્સ કરતું જવાનું છે। માપસર જ મસાલો આપણે તેમાં ઉમેરી લેવાનો છે। ભરેલા મરચાંની પણ આ એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ સરસ રેસીપી છે અને એકદમ સિમ્પલ રેસીપી છે। તો આ જ રીતે આપણે બધો જ મસાલો મરચાંમાં આ રીતે ઉમેરતા જવાનું છે અને ત્યાર પછી તેનો વઘાર કરી લેવાનો છે। મસાલામાં કોઈ પણ વધારાના મસાલા આપણે એડ નથી કરવાના, જેથી કરી આપણા મરચાંનો પ્રોપર ટેસ્ટ આવે। તો ફ્રેન્ડ્સ, હવે બધો જ મસાલો મરચાંમાં ભરાઈ ગયો છે। તો હવે આપણે મરચાંનો વઘાર કરી લેવાનો છે। તો વઘાર માટે મેં એક કઢાઈમાં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું એડ કરી દેવાનું છે અને ત્યાર પછી ગેસ ધીમો કરીને આપણે જે ભરેલા મરચાં રેડી કર્યા હતા તેને આ રીતે ઉમેરી લેવાના છે। મરચાંને આ રીતે એક એક કરીને જ ઉમેરવાના છે, જેથી કરી તેલ મરચાંમાં મિક્સ પણ થઈ જાય અને તેલ ઉડે પણ નહીં। જ્યારે પણ મરચાં ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે અને ત્યાર પછી જે વધારાનો મસાલો રહ્યો હોય છે તેને આપણે મરચાંમાં આ રીતે ઉમેરી લેવાનો છે। હવે ધીમા જ ગેસે હલકા હાથે મરચાંને ઉપર નીચે કરી લેવાના છે। મરચાંને હલકા હાથે જ ઉપર નીચે કરવાના છે, જેથી કરી મસાલો તેમાંથી નીકળી ન જાય। ત્યાર પછી આ રીતે કોઈ પણ ડીશ તેમાં ઢાંકી દેવાની છે અને 3 થી 4 મિનિટ સુધી આપણે તેને ઢાંકીને જ ચડવા દેવાના છે અને ત્યાર પછી હલકા જ હાથે મરચાંને ઉપર નીચે કરતું રહેવાનું છે। મરચાંને ઢાંકીને થોડીવાર શેકાવા દેવાના છે અને આ રીતે થોડી વાર તેને હલાવતા રહેવાના છે। તો ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના કાઠિયાવાડી ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે। હવે ઢાંકીને તેને થોડીવાર આપણે રાખવાનું છે, ગેસ બંધ કરી દેવાનો છે અને તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના કાઠિયાવાડી ભરેલા મરચાં તૈયાર થઈ ગયા છે। આ મરચાંમાં મેં કોઈ પણ વધારાનો મસાલો એડ કર્યો નથી। આ સિમ્પલ જ રેસીપીથી મેં મરચાંને બનાવી લીધા છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણા મરચાં પણ રેડી થઈ ગયા છે। તો હવે આપણે થાળી તૈયાર કરી લઈએ। તો અહીં મેં આપણું રસાવાળું સરગવા બટેકાનું શાક, ખીચડી, રોટલી અને ભરેલા મરચાં લઈ લીધા છે। આપણી આ એકદમ સિમ્પલ થાળી તૈયાર થઈ ગઈ છે। સિમ્પલ એકદમ જમવાનું હોય તો ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને ઉનાળામાં જ્યારે બહુ જ ગરમી હોય છે ત્યારે તો સિમ્પલ જ જમવાનું હોય છે। તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા।